હવે આપણે ભૂગર્ભ જળની યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડનો ફોટો પીએનજી ફોર્મેટમાં 400 કેબીથી ઓછી સાઇઝનો માગે છે. તો એના માટે આપણે કન્વર્ટ કરવા માટે ગૂગલમાં જઈ અને કન્વર્ટ ફોટો ટુ પીએનજી ફોર્મેટ કરવા માટે લખીને સર્ચ મારવાનો, પછી સિલેક્ટ ફાઇલમાં આધાર કાર્ડ છે એ જેપીઈજી ફાઇલ છે એને પીએનજી ફાઇલ કરવાની અને 400 કેબીથી ઓછી કરવાની. સૌપ્રથમ કન્વર્ટ કરી દેવાનું. કન્વર્ટ ટુ આની અંદર જઈ પીએનજી સિલેક્ટ કરી દેવાનું. પીએનજી કરી કન્વર્ટ થઈ ગયું. એને ડાઉનલોડ કરી દેવાનું. ડાઉનલોડ કરી અને પીએનજી ફાઇલ થઈ ગઈ. હવે એને 400 કેબીથી ઓછું કરવાનું છે. તો એના માટે આપણે પાછું ગૂગલમાં જઈ resize image to less than 350 KB લખી દેવાનું. એના પછી જે પહેલું ઓપ્શન ખુલે એની અંદર ટિક કરી સિલેક્ટ ઇમેજ. જે ફાઇલ પીએનજી ફાઇલ છે એ ઓપન કરી દેવાની. થઈ ગયા. એના પછી રિસાઇઝ ઇમેજ. રિસાઇઝ થઈ ગયા પછી ડાઉનલોડ કરી દેવાની. આપણે જોઈ શકીએ પીએનજી ફાઇલ 207 કેબીની થઈ ગઈ. ડન.